છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ. બનાસકાંઠા વાવ તાલુકા ભાખરી ગામ પૂરગ્રસ્ત છે. ડ્રોન વિડીયોમાં ગામની વિકટ પરિસ્થિતિ સામે આવી છે. છેલ્લા 70 કલાકથી ગામનો સંપર્ક તૂટ્યો છે. ગામવાસીઓએ વાહનથી ખતરનાક વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. તંત્ર અને સેવાભાવીઓ દ્વારા ફૂટ પાણીની વ્યવસ્થા શરૂ છે. મહત્વના સમાચાર જણાવી દે. બનાસકાંઠાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવ તાલુકા ભાખરી ગામ પૂરગ્રસ્ત થયું છે. ડ્રોન વિડીયોમાં ગામની વિકટ પરિસ્થિતિ સામે આવી છે. 70 કલાકથી ગામનો સંપર્ક તૂટ્યો છે. છેલ્લા 70 કલાકથી સંપર્ક તૂટ્યો છે. ગામવાસીઓએ વાહનથી ખતરનાક વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે. તંત્ર અને સેવાભાવીઓ દ્વારા ફૂટ પાણીની વ્યવસ્થા શરૂ છે. મહત્વના સમાચાર જણાવી દે. બનાસકાંઠાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વાવ તાલુકાનું ભાખરી ગામની પૂરગ્રસ્ત પરિસ્થિતિ સામે આવી છે, જે ખૂબ જ ભયાનક છે. આકરી પરિસ્થિતિ વચ્ચે ડ્રોન વિડીયોમાં ગામની વિકટ પરિસ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે. આ વિકટ પરિસ્થિતિથી લોકો જૂજી રહ્યા છે. છેલ્લા 27 કલાકથી ગામનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટી જતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો મુશ્કેલીમાં છે. ગામવાસીઓને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે વાહનથી ખતરનાક વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે, જેથી વધુ દુર્ઘટનાઓ ન સર્જાય, મુશ્કેલીમાં કંઈક દુઃખદ ઘટના ન સર્જાય તેના માટે સાવચેતી રાખવા પગલાં લેવામાં આવ્યા છે. અને તંત્ર સબળ રીતે પ્રયાસો કરી રહ્યું છે કે સેવાભાવીઓ અને તંત્ર દ્વારા ફૂટ પાણીની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. નજીકના ગામના લોકોને જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અફેક્ટેડ થયા છે તેમના માટે ફૂડ પાણી વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.